મને બહુ હાથ અને પગ આખું એક સાઈડ તો બહુ જ દુખતી અને બે પગ દુખતા. હવે બહુ સારું છે. કેટલા સમયથી દુખતું આ? 2 વર્ષ થઈ ગયા. ઢીલું શરીર. તો આપણી સાથે અત્યારે ઉષા માતાજી છે, જેમને સર્વાઇકલ અને સાયટિકાની ખૂબ તકલીફ હતી. તો આપણે પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો ને શું તકલીફ હતી? હું સોમનાથથી આવું. મને બહુ હાથ અને પગ આખું એક સાઈડ તો બહુ જ દુખતી અને બે પગ દુખતા. હવે બહુ સારું છે. કેટલા સમયથી દુખતું આ? 2 વર્ષ થઈ ગયા. દુખાવો કઈ રીતે થતો તમને? વજન વાળું કામ કરું તો થતો, પછી ઉભડક બેસીને કરું તો વજન તો ઉપડતું જ નહીં સરાય. એમ 2 વર્ષથી વજન ઉપડતું જ નહીં? કઈ કામ જ વજન વાળી વસ્તુ ન લઈ શકતી તો દુખવા માંડે. હવે વજન ઉચકી શકો? હા. બહુ વધારે ઉચકશો તો પાછું ગાદી ખસી જશે, કારણ કે તમને સાયટિકાની તકલીફ હતી. એ L4 L5 ને S1 માં ગાદી દબાતી હતી, એને હિસાબે સાયટિક નવું કમ્પ્રેસ થાય. પણ હમણાં વજન નહીં ઉચકવાનું, વાંકા નહીં વળવાનું, એક ધારું બેસવાની, થોડીક પરેજી રાખજો એટલે પરિવાર થાય નહીં. તો હવે કઈ થતું નથી ને? સરસ. થયો. ખૂબ ખૂબ આભાર માતાજી. તમારો પણ આભાર. તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ ને? ખાસ આ પ્રભુજીએ પણ ટ્રીટમેન્ટ લીધેલી, તો આપણે એને પૂછે કે કેવું થયું. પ્રભુ આપને શું તકલીફ હતી? હું ફર્સ્ટ ટાઈમ મારા ઘરનાને અને મારા મમ્મીને લઈને આવ્યો હતો. એને હું ટ્રીટમેન્ટ કરાવીને વહી ગયો. બીજી વખત આવ્યો ત્યારે મને એમ છે કે હું પણ બતાવડાવી લઉં, રેગ્યુલર જ્યાં ત્યાં બતાવવું એના કરતાં એક વખત અહીંયા બતાવી લઈએ. આ લોકોએ રિવ્યુ મને આપ્યો કે અમને પહેલાં કરતાં ઘણો આરામ છે. અને એક જ વખત અહીંયા ધક્કો ખાવાથી 50-55% જેવો સીધો આરામ હતો અને નથી લીધી કોઈ પ્રકારની દવા. એટલે મેં બીજી વખત મેં બતાવ્યું હતું. મેં 2 જ વખત અહીંયા બતાવ્યું, આ બીજી વખત છે. મને એક વખતમાં 80% ઉપર આરામ હતો. મને કમરમાં એક જ તકલીફ હતી, બીજે ક્યાંય કઈ તકલીફ નહોતી. 80% એક વારમાં? હા, એક વારમાં રેડી. 20% જેવી હતી. આજે ટ્રીટમેન્ટ લઈ લીધી એટલે હવે તો વિશ્વાસ છે કે 20% હતું તો એમનામાં મટવાનું હતું. સરસ. તો હવે દુખાવો થતો નથી? નથી થતો. અમે આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? હા, મૂકી શકો. શું કહેવા માંગો છો? તમે યુટ્યુબમાં મૂકી શકો અને અન્ય કોઈને તકલીફ હોય એના સુધી પોગતો હોય ને એને જો સારવાર મળતી હોય ને આરામ થઈ જતો હોય વગર દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર, તો પછી એનાથી સારી વસ્તુ ક્યાં ગોતવા જવાની? ખૂબ ખૂબ આભાર.